સચ્ચિદાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ અક્ષર પુરુષોત્તમ અહીં પૃથ્વી ઉપર પધાર્યા અનેક જીવ ઉદ્ધારવા મનુષ્ય તન ધારી રહ્યા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુહરિસિંહ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. મહંત સ્વામી મહારાજ જન્મ જયંતિ મહોત્સવની જય. આજની આપણી સભા મહંત સ્વામી મહારાજના જન્મ જયંતિ નિમિત્તેની સભા છે. એટલે એમના ગુણગાન આપણે ગાવાના છે અને જીવનમાં ઉતારવાના છે. પ્રવચનનો વિષય આપણે જોયો, અત્યારે વિડીયોમાં પણ આપણે જોયું કે ઉત્તમ ભક્ત, ઉત્તમ સાધુ અને ઉત્તમ શિષ્ય એવા મહંત સ્વામી મહારાજના આપણે આ વિષય પર આપણે પ્રસંગોનું પાન કરવાના છે. નિષ્કાંત સ્વામીએ ગાયું છે કે જળચરને જેમ જળ જીવન, વંચનને જીવન વન, તેમ ભક્ત ભગવાનને જાણો, ભક્તિ એ જ જીવન. આપણને ખબર છે કે જળમાં રહેનાર જે બધા હોય ને માછલી એવા, એનું જો જળમાંથી બહાર કાઢે તો મૃત્યુ પામે. એવી રીતે વનમાં જે પશુ રહેતા હોય ને એને વન સિવાય બીજે મજા ના આવે. એમ ભગવાનના જે ભક્ત હોય એ અખંડ ભક્તિમાં રત હોય, અખંડ ભક્તિનો તેઓ આનંદ માણતા હોય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આવા ભક્તિમય પુરુષ હતા. આપણે આખું એમનું જીવન જોઈએ તો આપણને એ દેખાય આવે. એટલે જ તેઓએ પોતાની ઓળખ આપતા પ્રથમ આગળ કહેલું એકવાર કે તેઓ પોતે ભગવાનના ભક્ત છે. આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે, એમના ઈષ્ટદેવ પ્રત્યે પ્રમુખ સ્વામી મહારાજને અનન્ય પરાભક્તિ હતી. પ્રમુખ સ્વામી મહારાજની સ્વરૂપ એવા મહંત સ્વામી મહારાજ આપણે જાણીએ છીએ, તેઓ પણ ભગવાનના ઉત્તમ ભક્ત છે. કારણ કે બંનેના રૂપ ભલે અલગ દેખાય પણ સ્વરૂપ તો એક જ છે. એ આપણને અનુભવ પણ થાય છે. મહંત સ્વામી મહારાજ અત્યારે પ્રગટ અક્ષર બ્રહ્મ છે, એટલે પરબ્રહ્મ પ્રત્યેની એમની ભક્તિ બરાબર બિલકુલ પ્રમુખ સ્વામી મહારાજ જેવી જ અનન્ય આપણને જણાઈ આવે છે. ઘણા બધા પ્રસંગો આપણે સાંભળ્યા છે, એમાંથી થોડાક પ્રસંગો જોઈએ. એક તો મહંત સ્વામી મહારાજને આમ ઈષ્ટદેવની અંદર છે ને પ્રત્યક્ષ ભાવ. આપણે તો પૂજામાં બેસીએ ને તો મન ક્યાંથી ક્યાં પહોંચી જાય, પણ પ્રમુખ સ્વામી મહારાજની પૂજા જુઓ, મહંત સ્વામી મહારાજની પૂજા જુઓ, પ્રત્યક્ષ બિરાજતા હોય ને એવો જ એમના ફેસ ઉપર આપણને અવશ્ય દેખાય. આપણે તો ફોનની રિંગ વાગી ગઈ ને એટલે પૂરું, ત્યાં સીધું આમ ચાલતું હોય પણ મગજ ત્યાં જ જતું હોય આપણું. બધાના મારા તમારા અનુભવો આ કહે છે. મહારાજે પણ પ્રથમના 67માં કીધું છે કે ભગવાનની અસ્ત પ્રકારની પ્રતિમામાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે, અને જે ભગવાનનો ભક્ત હોય તે જેમ પ્રત્યક્ષ ભગવાન બિરાજતા હોય અને મર્યાદા રાખે, એવી જ રીતે એ મૂર્તિની પણ મર્યાદા રાખે. તો પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ જોઈએ. એક વખત એમને એક રિપોર્ટરે પૂછ્યું, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સાથે રાખીને વિચરણ કરતા પ્રમુખ સ્વામી મહારાજ. એટલે રિપોર્ટરે એમને આમ આંગળી બતાવીને પૂછ્યું કે સ્વામી આ શાનું પ્રતીક છે? હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને આમ બતાવીને કે આ શાનું પ્રતીક છે? તરત જ સ્વામી ઉત્તરમાં બોલ્યા, આ પ્રતીક નથી પણ સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ છે. એમ એક સેકન્ડનો વિચાર કર્યા વગર તરત એમને ઇન્સ્ટન્ટ જવાબ આપ્યો. ગુણાતીત સત્પુરુષ મૂર્તિને આપણે કેવું અમુક ટાઈમમાં ધાતુની પ્રતિમા મનાઈ જાય. પોતાના અનુભવ કરીએ ને તો રોજ મંદિરે દર્શને જઈએ પણ દરરોજ ભાવ અલગ અલગ હોય. જો એક દિવસ એમ કેવું હોય કે રસ્તામાં ફોન આવી ગયો કે જલ્દી પહોંચજો ઓફિસે, તો પેલા દર્શન કરતા ને તો મગજ ઓફિસ જ હોય. એવી રીતના દરરોજ અલગ અલગ ભાવ હોય. પરંતુ આવા જે સત્પુરુષો હોય છે ને એને એકદમ કોન્સ્ટન્ટ ભાવ છે, પ્રત્યક્ષ ભાવ. જ્યારે પણ દર્શન કરે એ પ્રત્યક્ષ ભાવ જ આપણને દેખાતા હોય છે. તો સાક્ષાત ભગવાન એમના માને છે. એવી જ રીતે એમની સેવા ભક્તિ પણ કરતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજનું આપણું આખું જીવન જોઈએ તો જીવનભર એમની હરિકૃષ્ણ મહારાજની પ્રત્યક્ષ ભાવે ભક્તિ કરી છે. થોડાક પ્રસંગો જોઈએ. ક્યારેક ઠારમાં હરિકૃષ્ણ મહારાજ ઠારમાં શીરો ગરમા ગરમ પીરસા જાય, તરત ટોકે કે શીરો ઠંડો પડવા દો પછી એમને જમાડજો, ઠાર કરજો. કોઈક વખત પેલી મુખવાસમાં એલચી આખી મુખાઈ જાય, તરત જ પ્રમુખ સ્વામી મહારાજ ટોકે, એલચી ફોલીને મૂકવી તો હરિકૃષ્ણ મહારાજ એ મુખવાસ લઈ શકે એમ કરીને એલચી છોડાવે.
ક્યારેક શિયાળાનો સમય હોય ને તો કેવું હોય કે પેલી સાલ ઓઢાડવાની હોય હરિકૃષ્ણ મહારાજને, પણ કેવું સુશોભનની રીતે આમ થોડું મસ્ત લાગે ને, એમ સાલે આવી રીતના મહારાજને નાખી હોય. તરત પ્રમુખ સ્વામી મહારાજ તો કે સુશોભન અત્યારે નહીં જવું, ઠંડી છે તો આપણે જે રીતે સાલ વીંટાળીએ છીએ એ રીતે હરિકૃષ્ણ મહારાજને પણ સાલ ઓઢાડવી. આમ જેમ પોતાના દેહની દરકાર કરતા હોઈએ તેવી જ દેહની ખબર આપણે રાખતા હોઈએ, તે જ રીતે પ્રમુખ સ્વામી મહારાજ એટલે કે ગુણાતીત સત્પુરુષ પણ ઠાકોરજીને તકલીફ પડે એનો વિચાર કરતા હોય છે. આપણે સાલ શિયાળામાં હોય અને આમ નાખી દઈએ ફેશનમાં, ચાલે? આપણે કેવી આમ કરીને ભલે ગોળીઓ ઓળી જાય, આમ કરીને કેવી હોડીએ આપણે કમ્પ્લીટ આમ કેવી જરાક બી હવા કશેથી નહીં જાય. તો આપણને એ વસ્તુ મૂર્તિ હોય ને તેમાં ના ખબર પડે, સાક્ષાત ભાવ નથી ને આપણામાં, એટલા માટે. પણ પ્રમુખ સ્વામી મહારાજ જેવા જે ગુણાતીત સત્પુરુષ છે એને તરત જ સાક્ષાત ભાવ કે એમની આ રીતે તમારે ઓઢાડવી. પ્રમુખ સ્વામી મહારાજની જેમ જ મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ હરિકૃષ્ણ મહારાજની આવી અનન્ય ભક્તિના આપણને દર્શન થાય છે. એક પ્રસંગ જોઈએ આપણે. એક વખત 19/11/2016 એટલે નવેમ્બર મહિનો, ઠંડીની શરૂઆત બરાબર થઈ ગઈ હોય ત્યારે મહેરામમાં મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. દરરોજ સવારે 7:10 થાય ને એટલે મુખ્ય મંદિર જે હોય ને ત્યાં ગર્ભગૃહમાં મહંત સ્વામી મહારાજ દર્શન માટે પધારે. પ્રથમ દર્શન કરે અને 7:30 વાગે શણગાર આરતી પોતે કરે. આ એમનો મહેરામનો બિરાજમાન હતા ત્યારનો એમનો ક્રમ હતો. તો એક દિવસ સવારે તેઓ ગર્ભગૃહની અંદર સવારે 7:10 દર્શન કરવા માટે પધાર્યા. મધ્યખંડમાં ઠાકોરજીને પિત્તાંબર પહેરાવ્યા હતા અને એની ઉપર એકદમ હીરાથી જડિત ઘરેણાના શણગાર હતા. બરાબર ઠંડીનો સમય હતો અને આવા એને મહારાજને હીરા જડિત ઘરેણાના શણગાર કરેલા, પાછા બંને ભુજા પણ ખુલ્લી હતી, એના પર હીરા જડિત પેલી શું કહેવાય એને બાજુબંધ એ ધારણ કરેલા હતા. બરાબર શણગાર તો એકદમ સરસ લાગતો હતો. મહંત સ્વામી મહારાજે દર્શન કર્યા, પૂજારી સંતને તરત બોલાવ્યા અને કીધું કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, આવું ન રાખવું. ઠાકોરજીને ઠંડી લાગે એના માટે સુરવાર પાયજામા ટીબી આખું શરીર ઢકાય એ પ્રમાણે વાઘા પહેરાવા. જોયું, તરત જ ખ્યાલ આવ્યો. અને આપણે હોય તો કે આ શું સુંદર શણગાર કર્યા છે. આપણને વિચાર જ ને, ફોટા બોટા પાડીએ, વિડીયો મૂકીએ, સ્ટેટસમાં મૂકીએ ને બરાબર લખીએ કે હીરા જડિત આજના શણગાર આમ કરીને લખીએ. આમ આપણે મહંત સ્વામી મહારાજમાં પણ જોઈએ કે ઠાકોરજી જાણે પ્રત્યક્ષ જ હોય, એમને જરાય તકલીફ ન પડે એવો વિચાર પ્રમુખ સ્વામી મહારાજની જેમ જ મહંત સ્વામી મહારાજને તરત રહે છે. આ આપણને જોયું. અને મહંત સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોઈએ ને, ગમે ત્યાં જાય પહેલાં ઠાકોરજી, પછી બધી વાન પોચે. આજે મહંત સ્વામી મહારાજ જોઈએ કે કેટલી ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પર બિરાજમાન છે, કેટલા બધા લોકો એમને ગુરુ તરીકે માને છે, કેટલી બધી પ્રવૃત્તિઓમાં તેઓ પોતે વ્યસ્ત છે. પરંતુ ગમે તેવા સંજોગો વ્યસ્ત હોય કે ગમે તે હોય, દરેક બાબતને ભગવાનને આગળ રાખવા, ભગવાનની મર્યાદા જાળવવી અને એની બસ એ ઠાકોરજી પહેલાં પછી બધી વાત, એ એમની ભક્તિની ઉચ્ચતમ કક્ષા છે જે ગુણાતીત પુરુષને સહજ છે. આજે પ્રમુખ સ્વામી મહારાજને જોઈ લો, એકદમ અત્યારે જ વિડીયોમાં આવ્યું, કોઠારી સ્વામી બાપાને છે ને મહંત સ્વામી મહારાજ તરાક આમ આગળ લીધા, ઠાકોરજી હાથમાં હતા, એ આપણને ખબર પડે બહુ ધ્યાનથી જોઈએ તો આગળ લીધા કે તમે આગળ ચાલો. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણે જોઈએ કે કેનેડાની પાર્લામેન્ટમાં જ્યારે બી સન્માન હતું ને, અભિવાદન હોય કે નૈરોબીની અંદર એમનું સન્માન હોય, કોઈ ધર્મગુરુને મળવાનું હોય કે પછી કોઈ રાજકીય આગેવાનને મળવાનું હોય, સુવર્ણ તુલા જેવો એમનો પોતાનો પ્રસંગ હોય કે એવો ભવ્ય ઉત્સવ હોય, નાની લિફ્ટમાં બેસવાનું હોય તો પણ પ્રમુખ સ્વામી મહારાજ ઠાકોરજીને હંમેશા આગળ રાખતા હતા. આવી જ રીતે મહંત સ્વામી મહારાજના પણ જીવનમાં આપણને દેખાય છે. ધર્મ ધોરા ધારણ કરી મહંત સ્વામી મહારાજે ત્યાર પછી એમને અનેક જગ્યાએ આમ મોટા મોટા સન્માનો થયા છે, પરંતુ દરેક વખતે મહંત સ્વામી મહારાજે ઠાકોરજીને જ આગળ કર્યા છે. કોઈ હાર પહેરવા આવે ને તો અચૂક પૂછે, ઠાકોરજીને ધરાવ્યો છે? પછી જ તેઓ હાર સ્વીકારે છે. ક્યારેક રેડ કાર્પેટની ઉપર ચાલવાનું હોય તો અને એનું સ્વાગત હોય તો સૌથી પહેલાં હરિકૃષ્ણ મહારાજને જે સેવક સંતે લીધા હોય એમને આગળ ચલાવે અને પછી જ પોતે આગળ ચાલે. એવી જ રીતે એક વખત 29મી ઓગસ્ટ 29/8/2016 રોજ મહંત સ્વામી મહારાજ આણંદમાં બિરાજમાન હતા. સ્વાગત હોય કે સન્માન હોય, સ્વામીજી કાયમ સેવક સંતને એક જ સૂચના આપે કે તમારે ઠાકોરજીને લઈને આગળ ચાલવું, અક્ષર પુરુષોત્તમ મહારાજને લઈને આગળ ચાલવાનું. તો એ આગળ ચાલે ને આમ સરસ ફૂલોની એમ સેજ બધાવી હોય એમ, અને આગળ સેવક સંત ચાલે અને પાછળ મહંત સ્વામી મહારાજ ચાલે. એટલે આપણા જે ફોટોગ્રાફર હોય ને એને તકલીફ પડે મહંત સ્વામી મહારાજનો ફોટો લેવાની,
એટલે કાયમ આ બધી ઘટનાઓ બન્યા રાખે તો એ અવધો થાય. તો એક વખત એ જ સંદર્ભમાં સેવક સંતે જ સ્વામીજીને પૂછી લીધું કે સ્વામી, કે હું ઠાકોરજીને લઈને આગળ ચાલું છું તો ફોટોગ્રાફરને ફોટોગ્રાફીમાં વિઘ્ન આવે છે અને તમારો ફોટો બરાબર આવતો નથી, એટલે થોડીક અવધો મને થાય છે. સ્વામી તરત જ બોલ્યા કે ના, તમારે તો ગમે ત્યાં ઠાકોરજીને લઈને આગળ જ ચાલવાનું, ઠાકોરજીની મર્યાદા જળવાવી જ જોઈએ. પછી ભાર દઈને કીધું કે કોઈ બહુ એવું કહે ને કે તમે આગળ આવી જાઓ ને સ્વામીને ફોટો નથી આવતો તો ઠાકોરજી મને આપી દેવા, પણ ઠાકોરજી તો આગળ જ રહેવા જોઈએ, એમનું જ પૂજન પ્રથમ થવું જોઈએ અને એમનું જ સ્વાગત થવું જોઈએ. જોયું મહંત સ્વામી મહારાજે બિલકુલ આમ ડાબીને આ વાત કરી, એટલે સેવક સંતો તાળા પડી ગયા કે ચાલો ભાઈ આ રસ્તો મળી ગયો, હવે નેક્સ્ટ ટાઈમ આવું કંઈક હોય દબાણ તો આવું જ આપણે કરવાનું. આપણે કેટલા બધા વિડીયો મહંત સ્વામી મહારાજના જોયા, પ્રમુખ સ્વામી મહારાજના વિડીયો જોયા કે આ સ્વામીજીનું જ્યાં બી સ્વાગત થાય, સન્માન થાય, ફૂલોની કાર્પેટ ભક્તિભાવથી પાથરી હોય, રંગોળી બનાવી હોય કે ગમે ત્યાં સ્વામી ચાલવાના હોય ને તો સૌ પ્રથમ ઠાકોરજી મંગાવે અને એ હાથમાં ગ્રહણ કરે પછી જ આગળ વધે. કેટલીક વાર કેવું બનતું કે ઠાકોરજી આરામમાં બિરાજા હોય, કેટલીક વાર ઠાર ઠાકોરજીને થતો હોય, તો ત્યારે શું કરવું, તો નાની ચલ મૂર્તિ રાખે, જે પ્રધામની મૂર્તિ હોય ને તે રાખે, તે હાથમાં લઈને ચાલે, પણ ઠાકોરજી વગર તેઓ ક્યારેય આગળ ચાલતા નથી. પ્રમુખ સ્વામી મહારાજની જેમ જ મહંત સ્વામી મહારાજ પણ સતત આજે ઠાકોરજીને આગળ રાખે છે. આમ આપણને પણ પ્રમુખ સ્વામી મહારાજમાં જે ઠાકોરજીની પરાભક્તિના દર્શન થતા હતા એ જ દર્શન આજે મહંત સ્વામી મહારાજની અંદર પણ થાય છે. કેમ? કારણ કે તેઓ ઉત્તમ ભક્ત છે. આ ઉત્તમ ભક્ત કેવી રીતે, એ મહંત સ્વામી મહારાજના થોડાક પ્રસંગો આપણે જોઈએ. હવે બીજા આપણે એક મુદ્દા પર વાત કરીએ કે મહંત સ્વામી મહારાજ ઉત્તમ સાધુ, એ કઈ રીતે, એ થોડુંક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રમુખ સ્વામી મહારાજે પોતે એક વખત પોતાની ઓળખાણ આપતા કીધેલું કે તેઓ પોતે ભગવાન સ્વામિનારાયણના સાધુ છે. આવું પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા. ગર્ધરાંધ્યના 26માં પણ ભગવાન સ્વામિનારાયણે કીધું છે, ઉત્તમ સાધુ એટલે કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંતની ઓળખ આપતા સમજાવ્યું છે કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત એ કોને જાણવા, તો જે પોતાને બ્રહ્મરૂપ માની દાસ ભાવે ભક્તિ કરતા હોય, જે ભગવાને આપેલા પંચવર્તમાનમાં અડગ રહેતા હોય. અને સ્વામિનારાયણ સાધુના પંચવર્તમાનમાં કઈ આવે કે પ્રમુખ સ્વામી મહારાજ દ્રઢ હતા. કયા પંચવર્તમાન? તો નિર્માન, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ અને નિષ્કામ. આ જે 5 વર્તમાન છે ને એ પ્રમુખ સ્વામી મહારાજને સહજ હતી. રાષ્ટ્ર પ્રમુખને મળવાનું હોય કે યુનોમાં ભવ્ય સન્માન હોય પ્રમુખ સ્વામી મહારાજનું, પણ ભગવાન સ્વામિનારાયણજી આ પંચવર્તમાનના જે નિયમ ધર્મ આપ્યા છે ને એમાં જો જરાક બી આમ તેમ થતું હોય ને તો સ્વામી બાપા એ બાબતમાં ક્યારેય સંમતિ નહીં આપે. એ પહેલાં ચેક કરાવી લે બધું અને પછી જ એ પોતે એ આપતા હોય છે પરવાનગી. એ જ રીતે મહંત સ્વામી મહારાજ પણ આજે આપણા પંચવર્તમાન છે એમાં અડગ છે. આપણને ખબર છે કે ધર્મદ્વારા ધારણ કરી પછી મહંત સ્વામી મહારાજે આ પ્રસંગ આપણે પણ જોયેલો છે, આગળ સાંભળેલો છે કે સૌથી પહેલાં ધર્મધુરા ધારણ કરી પછી પહેલી વાર તેઓ આણંદ પધારતા હતા. તો સ્ટેજ ઉપર મહંત સ્વામી મહારાજનું સ્થાન હતું એ મધ્યમાં હતું અને પ્રમુખ સ્વામી મહારાજનું સ્થાન એમ બાજુમાં હતું. તરત જ મહંત સ્વામી મહારાજ પધાર્યા, ભગવતચરણ આપણે પધાર્યા અને તરત જ કીધું કે આ છે ને તે સ્થાન બાપાનું વચ્ચે રાખો, મારું સાઈડમાં રાખો. એને કરાવ્યું એમણે. પછી જ એઓ આગળ બેઠા. ધર્મદ્વારા ધારણ કરી પછી આપણે એક બીજો પ્રસંગ પર ત્યાંનો છે એ જોઈએ કે ભગવતચંદ સ્વામી એક વખત બાપાને ગમ્મતમાં કીધું કે તમે ગાડી પર આવી ગયા તો હવે પ્રમુખ સ્વામી મહારાજની જેમ ઐશ્વર્ય છૂટું મૂકો. અહીં કે તમે ઐશ્વર્ય છૂટું મૂકો, લોકોને પ્રભાવ પડવો જોઈએ. તરત જ સ્વામી બાપા બોલ્યા કે એવું અમને ન આવડે, પણ અમારા પંચવર્તમાનમાં જો ખોટ હોય ને તો તમારા જોડા અને મારું માથું, એવું તરત મહંત સ્વામી મહારાજ બોલ્યા. લોયાના છઠ્ઠામાં મહારાજે કીધું કે ધર્મની અંદર એક નિષ્કામ ધર્મ છે ને એ શિરમોર છે, એવું મહારાજે લોયાના છઠ્ઠામાં કીધું. એટલે નિષ્કામ ધર્મ એટલે કે સ્ત્રીધનનો અષ્ટ પ્રકારે ત્યાગ. પોતે અનાદિ સિદ્ધ અને માયાથી પર છે મહંત સ્વામી મહારાજ, તેમ છતાં પણ નિષ્કામ સંબંધી નાનામાં નાનો પણ નિયમના પાલનમાં તેઓ ખટકો રાખે અને રખાવે છે. આપણે પ્રસંગ જોઈએ ને આગળ કે એ પ્રમાણે એવો ખટકો રખાવતા હોય છે. બીજો એક પ્રસંગ આપણે જોઈએ કે 18મી ઓક્ટોબરની અંદર 2016 18મી ઓક્ટોબરનો પ્રસંગ છે. બાપા ગોંડલમાં બિરાજમાન હતા. તો ધોરણ 11ના વિદ્યાર્થીઓ સાથે એમણે મંદિરના મુખ્ય પગથિયા પાસે ગ્રુપ ફોટો પડાવવાનો હતો.
હવે બધા ગોઠવાઈ ગયા, બાપા માટે વચ્ચે છે તે સોફો ગોઠવાઈ ગયો, અને સોફો ગોઠવાયો એટલે બાપાને પછી બધા આમ સેટઅપ થઈ ગયું, એટલે બાપાને કીધું તમે સામું જુઓ એટલે આપણે ફોટો લઈએ. પણ બાપા તો ઠાકોરજી હાથમાં લે તેમાં નીચે જ જોયા કરે, એટલે ઘણી વખત કીધું પણ બાપાએ ના સાંભળ્યું અને નીચે જ જોઈ રાખ્યું. પછી બધાને ખબર પડી કે સામે જે ફોટોગ્રાફર હતા ને બિલકુલ એની પાછળ જ બિલકુલ નજીકમાં બહેનો દર્શન કરવા માટે આવી ગયેલા. એટલે જો કેમેરા સામું જોઈ તો તરત સીધી દ્રષ્ટિ બહેનો પર પડે, એટલે મહંત સ્વામી મહારાજે બિલકુલ એ બાજુ જોતા ન હતા. આમ સ્વામીશ્રીની સ્ત્રી સાધુની મર્યાદા બાબતમાં સાધુતાના ગુણમાં પ્રમુખ સ્વામી મહારાજની જેમ જ સજાગ, જરાક પણ આમ આગુ પાછું તેઓ ચલતા નથી. એટલે કે ગુણાતીત સત્પુરુષની ઓળખ સમી સ્વામિનારાયણ સાધુતા પ્રમુખ સ્વામી મહારાજના વારસ મહંત સ્વામી મહારાજને સહજ સિદ્ધ છે. એ આપણે પ્રસંગોપાઠ જોયું. છેલ્લો મુદ્દો આપણે જોઈએ કે ઉત્તમ શિષ્ય, તેઓ ઉત્તમ શિષ્ય કેવી રીતે છે, અને એના થોડા પ્રસંગોનું પાન કરીએ. યોગીજી મહારાજ કહેતા કે ગુણાતીત તો એક જ, બીજા કોઈ મેરે માવજીભાઈ થઈ શકે નહીં. એટલે કે સત્પુરુષ તો એક જ, અક્ષરબ્રહ્મ તો એક જ, એ રીતે ઉત્તમ શિષ્ય પણ એવા એક જ હોય. એ અક્ષરબ્રહ્મની વાત અત્યારે કરે છે. તો ગુણાતીત સ્વામી, ગુણાતીત ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને એના વારસદાર મહંત સ્વામી મહારાજ અજોડ છે. એ બંનેની ઠાકોરજી પ્રત્યેની ભક્તિ પણ અજોડ છે, તેઓના નિયમ, તેઓની સાધુતા એ પણ અજોડ છે. અને એ બંનેના આપણે પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજના જોઈએ ને એમની ગુરુ ભક્તિ પણ અજોડ છે. ઘણા બધા પ્રસંગો આપણે જોયા છે. આપણી ગુરુ પરંપરાની વિશેષતા જ એ છે કે એક જ તત્વ છે અક્ષરબ્રહ્મ, પણ અલગ અલગ ગુરુ રૂપે આપણને દર્શન આપે છે. છતાં પણ દરેક ગુરુ પોતાના ગુરુ સાથે અનન્ય ગુરુ ભક્તિથી જોડાયેલા આપણને જોવા મળે છે. અને ગુરુની હયાતીમાં પાછા શિષ્ય ભાવે પણ જે વર્તે છે ને એ પણ આપણને જોવા મળે છે. આ રીતે વર્તીને આપણા માટે તેઓ ગુરુ ભક્તિનો ઊંચા આદર્શ પૂરો પાડે છે. પ્રમુખ સ્વામી મહારાજ હયાત હતા 2012ની અંદર એમને નિમણૂક આપી દીધેલી, પણ તેમ છતાં પણ આપણે જોયું ક્યારે ગુરુ ભાવે મહંત સ્વામી મહારાજને આપણે વર્તા, શિષ્ય ભાવે જ આપણે એમને જોયા છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ સમક્ષ સદા દાસ ભાવે અને સેવક ભાવે જ એ રહ્યા છે. અરે પ્રમુખ સ્વામી મહારાજ તો ગુરુ પદે આવી ગયા ને ત્યારે બી 2 ગુરુ હતા એમના, શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ. એમના અંદરમાં રહીને એમણે તમામ કાર્ય કર્યું છે અને સતત એમને ધ્યાન રહેતું પાછું. એવું નહીં કે ભલે ગુરુ પદે પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા, પ્રમુખ પદે આવ્યા, પણ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજના કૃપાનું અનુસંધાન એમને સતત રહેતું હતું. પોતાના ગુરુને તેઓ આગળ કરતા. ઘણા બધા પ્રસંગો આપણે પ્રમુખ સ્વામી મહારાજના જોયા છે. એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજના વારસ મહંત સ્વામી મહારાજ, તો તેઓને પણ જેમ સર્વોત્તમ શિષ્યોનો આદર્શ આપણને પૂરો પાડ્યો છે. હમણાં જ મેં કીધું ને કે આપણને ક્યારેય જણાવવા જ નથી દીધું કે પોતે ગુરુપદ પર આવવાના છે અને એમની નિમણૂક થઈ ગઈ છે. યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ એ એમની સમક્ષ તો મહંત સ્વામી મહારાજ કાયમ સેવક ભાવે અને દાસ ભાવે જ રહ્યા છે. આજે આપણે મહંત સ્વામી મહારાજના થોડા ગુરુ ભક્તિના પ્રસંગ જોઈએ, એક બેલા આપણને ખબર પડે. ગુરુ ભક્તિમાં પહેલો જ એમનો પ્રસંગ કે એમને એટલું બધું હેડ એમના ગુરુમાં કે ન પૂછો વાત. પ્રમુખ સ્વામી મહારાજની જેમ જ મહંત સ્વામી મહારાજને પણ યોગીજી મહારાજના બહુ હેત હતું. યોગીજી મહારાજ દર્શન માટે એમને પહેલેથી જ તાલાવાલી રહેતી. એવું યોગમાં હતા ને ત્યારે જ્યાં બી યોગીજી મહારાજ હોય ને એટલે દર્શન કરવા જાય. કોલેજમાં ભણતા ને તો તપાસ રાખતા કે યોગીજી મહારાજ આજુબાજુ ક્યાં વિચરણ કરે છે. તો લંચ બ્રેક હોય ને બપોરનો રિસેસ હોય ત્યારે છે તે આંટો માર્યા મહંત સ્વામી અરે યોગી બાપાને દર્શન કરી આવે. ક્યારેક ફ્રી પીરિયડ હોય, લેક્ચર હોય જ નહીં, તો એ દરમિયાન બી છે ને એ પોતે નજીકમાં હોય ને બાપાને દર્શન કરી આવે. પછી ત્યારે જે તે ટાઈમમાં બાપા તે વખતે શું કરતા, જે બી યોગ દર્શન કરવા હોય ને તિલક ચાંદલો નહીં કરેલો હોય ને તો બાપા જાતે, યોગી બાપા જાતે તિલક ચાંદલો કરી આપે. તો મહંત સ્વામી મહારાજે એક વખત જાતે કીધેલું કે અમે પણ છે ને અમારો તિલક ચાંદલો ભૂસી નાખતા અંગે, અને બાપા પાસે જતા એટલે એ પ્રમાણે બાપાને લાભ થાય. અનેક વખત અમે કે બાપા પાસે તિલક ચાંદલો કરાવ્યો છે. આવું કરવાનું કારણ કે અમને એમનો લાભ મળે. તો આ રીતે આપણને ખબર પડે કે એમને કેટલું હેત હતું કે છે તે આ રીતે એવું પોતે કરતા. એક વખત આણંદની અંદર છે ને ટ્રેનમાંથી ઉતરીને બાપા એમને મળેલા. તો એ પ્રસંગ એમને યાદ રહે તો સ્પેશિયલ એ પ્રસંગની સ્મૃતિ કરવા માટે રેલવે સ્ટેશન જાય, ત્યાં પોણો કલાક અડધો કલાક બેસે ને એ પ્રસંગની સ્મૃતિ કરે. જો એમને કેવું હેત હતું. રોજની ક્રિયામાં પણ એમને ટેવ હતી. સારંગપુરમાં જાય ને ત્યારે પ્રાસાદિક ખીજડાનું વૃક્ષ છે આપણે ત્યાં, એના દર્શન કરવા જાય તો છેક અંદર સુધી હાથ અડાડે અને પછી માથે અડે. એટલે સેવક સંતો કે અંદર સુધી શું નીચે નમીને આમ જાઓ છો તમે, તમને તકલીફ પડે, ભીડો પડે છે. તે કે ના જવું પડે, કારણ કે ત્યાં યોગી બાપા માથું અડાડતા એમ કે એટલે મને યોગી બાપાની સ્મૃતિ થાય ને એટલે મારે ત્યાં જવું પડે. આમ તરત જ એવો યોગી બાપા પ્રત્યેનો આપણને હેત દેખાય.
તો તેઓને યોગી બાપામાં જેવું હેત હતું ને તેવું પ્રમુખ સ્વામી મહારાજ પણ એમને અનન્ય હેત હતું. કારણ કે બીજો મુદ્દો જોઈએ આપણે કે ગુરુના દર્શન કેવી રીતના કરવા. તો 28/8/2016 મહંત સ્વામી મહારાજ અટલાદરાથી આણંદ જવા માટે વિદાય થયા. ગુરુપડે આવ્યા પછી ગાડી ચાલી એટલે સ્વામી બાબા મહંત સ્વામી મહારાજ માળા ફેરવવા માંડ્યા. માળા ફેરવવા માંડે એટલે સેવક સંતોએ આગળ એકવાર પ્રસંગ એમની પાસે સાંભળેલો મહંત સ્વામી મહારાજ પાસે, એટલે એ યાદ કરાવ્યો સેવક સંતોએ મહંત સ્વામી મહારાજને કે બાબા આપને પ્રમુખ સ્વામી મહારાજ એક વખત દિલ્હીથી અમદાવાદ ગાડીમાં આવતા હતા ને પ્રમુખ સ્વામી મહારાજ બિલકુલ આવી જ રીતે માળા ફેરવતા હતા, તો બરાબર ને? એટલે બાપાએ કીધું કે હા બરાબર. તો તે વખતે તમે પણ માળા ફેરવી હતી એવું પૂછ્યું. તમે પણ માળા ફેરવી હતી? તરત જ બાપા મહંત સ્વામી મહારાજ બોલ્યા, ના, હું તો પ્રમુખ સ્વામીના દર્શન કરતો હતો. જોયું? છેક ત્યાંથી દિલ્હીથી અમદાવાદ આવતા હતા તેનો આ પ્રસંગ એમણે કીધો. પ્રમુખ સ્વામી મહારાજ સાથે વિચરણ તક છે ને મહંત સ્વામી મહારાજે બહુ જ ઓછી મળેલી છે, બહુ જ ઓછું વિચરણ એમને સાથે છે. પરંતુ આવા ટાણે આખે રસ્તે ગુરુના દર્શન કરવા એ જ એમને મન માળા ફેરવવા તુલ્ય છે. બીજું એમને આપણે જોઈએ કે ગુરુ આજ્ઞાનું પાલન, ગુરુ ભક્તિનું બીજું પાસું મોટામાં મોટું જો હોય ને તો આજ્ઞાનું પાલન ગુરુની આજ્ઞાનું યથાર્થ પાલન. ઉત્તમ શિષ્ય ગુરુની તમામ આજ્ઞા એ દૃઢતાપૂર્વક પાડે. મહંત સ્વામી મહારાજે ગુરુ યોગીજીની આજ્ઞા પર સરદાર પાડી છે. ટનના ભલે ચૂરે ચૂરા થઈ જાય પણ યોગી બાપાની આજ્ઞામાંથી તેઓ ક્યારેય ડર્યા નથી. એક વખત આપણે આગળ પ્રસંગ સાંભળેલો છે કે બાપાએ ઉપવાસ કે ચાલો ગુરુ આજે તમે નિર્જારો ઉપવાસ કરી નાખો, કાલે તમને પારણા સવારે અમે કરાવીશું. બીજે દિવસે પારણા કરવા ગયા એટલે તરત જ કીધું ગુરુ આજે પણ ઉપવાસ ખેંચી નાખો. આવી રીતે એક પછી એક 5 દિવસનો ઉપવાસ ખેંચી નાખ્યા. રોજ પેલું કે ને પારણા કરવા જાય અને ઉપવાસ ભેટમાં મળી જાય, તેમ છતાં પણ તે કેવો પાછો નિર્જર ઉપવાસ. પણ સ્વામી મહંત સ્વામી મહારાજે આ આજ્ઞા યોગી બાપાની પણ એકદમ શિરોધાર્ય પાડી. બીજો એક પ્રસંગ જોઈએ કે સ્વામી બાપા છે ને સવારે અલ્પાહાર કરવા બેસે ને તો પહેલાં મમરા ગ્રહણ કરે. તો આનું રહસ્ય એક વખત છતું કરતાં સહેજે એમણે યોગી બાપાની સ્મૃતિ કરી અને પોતે બોલ્યા કે યોગી બાપા નાસ્તામાં 2 મમરા લે પહેલાં, એટલે પોતે પણ 2 મમરા લઈએ એવું એમ કહેવાનો એમનો મતલબ હતો. પણ પછી આત્મસ્વરૂપ સ્વામી હતા ને એ એકદમ એમને ખબર હતી બધી, એટલે એમણે યોગી બાપાનો પ્રસંગ યાદ કરાવ્યો મહંત સ્વામી મહારાજને કે બાપા તમે નડિયાદમાં યોગી બાપાને નાસ્તો કરવા બેઠેલા? તે કે હા બરાબર. તે કે હા અમે નાસ્તો કરવા બેઠેલા અને પત્તરવેલિયા તે કે નાસ્તા માટે આવ્યા અને પત્તરવેલિયા મહંત સ્વામી મહારાજને બહુ ભાવે, બરાબર. પણ બાપાએ કીધું કે હા અમને પત્તરવેલિયા બહુ ભાવે એવું સમર્થન પણ આપ્યું. એટલે પછી આત્મસ્વરૂપ સ્વામીએ કીધું કે પેલા જે પીરસવાવાળા હતા ને એ તરત તમને આપવાની બિલકુલ તૈયારી હતી અને યોગી બાપા બોલ્યા કે ગુરુ રહેવા દો, એમને પત્તરવેલિયા નહીં આપતા કારણ કે એમને નથી ભાવતા. આવું યોગી બાપા બોલ્યા કે એમને પત્તરવેલિયા નથી ભાવતા, એમને તો મમરા ભાવે છે, મમરા આપો. તરત આવું કીધું. પણ મહંત સ્વામી મહારાજ એક પણ અક્ષર બોલ્યા નહીં. ત્યારથી આપે ગુરુ એટલે કે યોગી બાપાની ગુરુની સ્મૃતિમાં પત્તરવેલિયા જમવાના બંધ કર્યા અને ત્યારથી તમે મમરાનો નાસ્તો કરવાનો ચાલુ કર્યું એવું આપે જણાવ્યું હતું. બાપાએ મસ્તક હલાવ્યું કે હા બરાબર છે, વાત તમારી સાચી છે. પછી બોલ્યા કે પછી મહંત સ્વામી મહારાજ બોલ્યા કે એમને ગમે તે વસ્તુ આપણને ગમે. આમ ગુરુથી અજાણતા બોલાયેલા શબ્દોને પણ આજ્ઞા માનીને જીવનભર તેમનું પાલન કરનાર મહંત સ્વામી મહારાજ અજોડ ગુરુ ભક્ત છે. પછી છેલ્લો આપણે મુદ્દો જોઈએ કે કોઈ પણ વાત હોય ને તો મહંત સ્વામી મહારાજ જો પ્રમુખ સ્વામી મહારાજ ગુરુના આગળ કરે, કોઈ પણ વાત હોય. ઘણા બધા પ્રસંગો આપણે જીવન ચરિત્રમાં વાંચીએ છીએ, ઘણા બધા પ્રસંગોમાં, વિડીયોમાં, પ્રવચનમાં આપણે સાંભળ્યું છે. મહંત સ્વામી મહારાજ પણ ગુરુ પડે આવ્યા ને પછી હંમેશા પ્રમુખ સ્વામી મહારાજને આગળ રાખીએ અને એમ કે તેઓની કૃપાથી જ બધું થાય છે અને પોતે હંમેશા તેઓના સેવક જ છે એવી રીતે જ વર્તે છે. બોચાસનની સભાની અંદર પણ આપણે આગળ વાત કરી તેમ કે વચ્ચે છે ને એમનું સ્થાન હતું અને બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજ સ્થાન હતું. તરત જ વચ્ચે કરાવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ આગળ હોવા જોઈએ અને ત્યાર પછી જ તેઓ પોતે બેઠા. અમદાવાદની અંદર મહાનુભાવોને બધાને મળેલા તો એ બધા મહાનુભાવો ખરા ને મહંત સ્વામીના પ્રભાવ અને દિવ્યતાની વાત કરતા હતા કે અમને આમ પ્રભાવ પડ્યો, આવી અનુભૂતિ થઈ, એકદમ દિવ્ય બધા મહાનુભાવો વાત કરતા હતા. એ વાત સંતોએ મહંત સ્વામી મહારાજને કરી. મહંત સ્વામી મહારાજ તરત જ બોલ્યા કે આ બધું તો પ્રમુખ સ્વામીનું આકર્ષણ છે, આપણું તો એમાં કાંઈ નથી. આવું તરત જ એમને રોક્યા. ક્યારેક ભક્તો આનંદના આવેશમાં આવી જાય. અત્યારે જ વિડીયોમાં આપણે જોયું કે મહંત સ્વામી મહારાજની જય તરત જ બોલે ડાયરેક્ટ અને પ્રમુખ સ્વામી મહારાજની જય
હા, સુરતનો જ પ્રસંગ હતો આપણો કે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજની જય અને પ્રમુખ સ્વામી મહારાજની જય બોલાવવાની રહી ગઈ, તો તરત જ એમણે એને ટોયકા. આપણે જોયું અત્યારે વિડીયોમાં કે તરત જ ટોયકા, નહીં એવું નહીં, પ્રમુખ સ્વામી મહારાજની જય અને પછી તમારે જે કરવું એ કરવું એમ બોલ્યા. અને પછી એવું બોલેલા કે પ્રમુખ સ્વામીની જય વિના મારી એકલાની જય બોલાવે ને તો મારા હાથ કોઈએ કાપી નાખ્યા હોય ને કે એવું મને દુઃખ કહેતા એવો અનુભવ થાય છે, એવું દુઃખ થાય છે. એકવાર કોઈએ છે ને પૂજામાં, એમની પૂજામાં કીર્તન ગાયું અને કીર્તનમાં ખબર ને અંતે અમુક કડી આવે કે પ્રમુખ સ્વામીમાં વિચારે હાથ અનંત જીવોના કલ્યાણ કા, તો કોઈએ એવું ડાયરેક્ટ ગાઈ લીધું કે મહંત સ્વામીમાં વિચારે હાથ, એટલે એવું એક કે એમણે કીર્તન પૂજામાં ગાયું અને ડાયરેક્ટ મહંત સ્વામી મહારાજનું નામ બોલી દીધું. તરત જ એમને રોક્યા અને બાપાએ તરત જ સૂચના અપાવી કે સ્વામી બાપા વિના આવું કરે ને તો માઠા વિનાના ઢળ જેવું લાગે છે, એટલે પ્રમુખ સ્વામી મહારાજનું જ નામ બોલવું, આમ એમણે સૂચના આપી. આમ પોતે ગુરુ પદે આવી ગયા મહંત સ્વામી મહારાજ, ત્યાર પછી પણ પ્રમુખ સ્વામી મહારાજના જ મહિમાનો વિસ્તાર તેઓ કરી રહ્યા છે. આ જ તેઓની ગુરુ ભક્તિનું ચરમ શિખર છે. બાકી આપણે તો એક હોદ્દો મળે ને એટલે નીચે હું ચાલતું બધું ભૂલાઈ જાય, જે હોદ્દા પર આપણે હોઈએ તે પણ ભૂલાઈ જતું હોય છે. જેમ પ્રમુખ સ્વામી મહારાજ હર હંમેશ શાસ્ત્રીજી મહારાજને, યોગી મહારાજને જ આગળ કરતા, તેવી જ રીતે મહંત સ્વામી મહારાજ પણ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજને જ આગળ રાખી તેઓને સર્વ કરતા હરતા માને છે. પ્રમુખ સ્વામી મહારાજની જેમ તેઓ પણ એક ઉત્તમ શિષ્ય છે. મહંત સ્વામી મહારાજના આવા આપણે દિવ્ય ગુણો જોયા, એના પરથી એ પ્રતીતિ આપણને આવે છે કે પ્રમુખ સ્વામી મહારાજ આજે મહંત સ્વામી મહારાજ રૂપે આપણી વચ્ચે જ છે. આ બધા ગુણો બધા સેમ જ આવે. જોજો પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જો, મહંત સ્વામી મહારાજનું જો, એ બધા પ્રસંગો આપણને મળતા લાગે છે. પ્રમુખ સ્વામી મહારાજની જે પ્રમાણે પરાભક્તિ હતી ઠાકોરજી પ્રત્યે, તેવી જ એમનામાં પણ છે મહંત સ્વામી મહારાજમાં. એમની જેવી સાધુતા છે તેવી જ સાધુતા મહંત સ્વામી મહારાજમાં છે. એટલે કે આ ગુરુ ભક્તિનો જે વારસો છે આજે મહંત સ્વામી દ્વારા પણ ચાલુ જ છે અને એનો આપણે લાભ મેળવી રહ્યા છે. એટલે કે ગુણાતીત સત્પુરુષ આજે આપણને મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રાપ્ત થયા છે. આપણા બધાના મોટા ભાગ્ય છે કે આપણને આવા ગુરુ મળ્યા છે, કે અજોડ ગુરુ પરંપરામાં આજે મહંત સ્વામી મહારાજ પ્રગટ મળ્યા છે. તો આવો આજે આપણે બધા પણ મહંત સ્વામી મહારાજની જન્મજયંતિ પ્રસંગે આપણે પણ પ્રગટ સત્પુરુષમાં દ્રઢપણે જોડાઈ જઈએ અને પૂર્ણ કામ બનીએ અને અક્ષરધામની પ્રાપ્તિ કરી શકીએ, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.